પાછે પાડા પીરનું સમાધિ સ્થાન છે. અંદર શિયાળ બેઠી હતી ત્યારે મુસલમાન લોકો વાતે ગાતે પાડાને અહીંયા લઈને આવ્યા છે. મિત્રો આ છે ભૂતવડ. બોલો ભૂત બાપાની જય. ત્યાં મગર છે, કેટલું જોરદાર મંદિર છે. અને અમરમાં ખુદે સંસાર ત્યાગી પોતે રોટલો માંગીને એમને સેવા કરતા હતા. એમના પ્રતાપે આખું જંગલ હતું ને અત્યારે જો ભવન આમ. કેમ છો તમે બધા? ગુડ મોર્નિંગ ફ્રોમ સત્તાધાર. અત્યારે ઉઠી ગયા છે, સવારના 7 વાગી ગયા છે. જો પેકિંગ આપણું થઈ ગયું છે, બધા નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે બધો સામાન ગાડીમાં લોડ કરવાનો છે અને પછી સત્તાધાર આખું ફરવાની કરવાનું છે. તો બધો સામાન લોડ થઈ ગયો છે, હવે ખાલી એક આ બેગ બાકી રહ્યો છે. પાછળ આવે કોઈ બેગ? હવે પૂરું મંદિરમાં એન્ટર થાય એટલે પહેલાં જ આપણને ફોટો પંડાર અને પ્રસાદી કર મળે છે. અહીંથી પ્રસાદ નથી લેવાનો કેમ કે હજી કોટડાની મોગલધામની બધી પ્રસાદી પડી છે. સામે છે એ આખી ગૌશાલા છે. હમણાં જ બની, તમે જ્યારે પહેલી વખત આવ્યા ને ત્યારે કંઈ જ નહોતું, બધું સુમસાન હતું. એક નાનું એવું મંદિર હતું સામે. આ છે પાડા પીરની સમાધિ. આ છે પાડા પીરનું સમાધિ સ્થાન છે. ચા ગાંઠિયાનો નાસ્તો બી છે, તો આપણે નાસ્તો કરી લઈએ પછી દાદાના દર્શન કરવા જઈએ. એક વખત છે ને અમે આ મંદિરમાં આવ્યા ને ત્યારે અંદર શિયાળ બેઠી હતી. હે, આર યુ સિરિયસ? યસ, આઈ એમ વેરી સિરિયસ. આપણી ચા અને ગાંઠિયા આવી ગયા છે. જે ગીગા બાપાનો પાડો છે એનો ઇતિહાસ કાંક એવો છે, એ સમયમાં આ પાડો કાયદેસર ગીગા બાપા વાતું કરતો. મુસલમાન લોકો આ પાડાને કતલખાનામાં લઈ ગયા અને મોટા મોટા મશીન, જે મુંબઈનું મોટું કતલખાનું હતું ત્યાં લઈ ગયા હતા અને પાટું મશીનમાં નાખ્યું અને મશીન ભાંગી ગયું. ત્યારે મુસલમાન લોકો વાતે ગાતે પાડાને અહીંયા લઈને આવ્યા. જ્યારે પછી ગીગા બાપાએ અહીંયા સમાધિ લીધી એટલે સાથે સાથે પાડાએ પણ સમાધિ લઈ લીધી. એટલે ગીગા બાપા અને એમની સાથે સાથે પાડો પણ અહીંયા પૂજાય છે. તો હવે આપણે જઈશું ભૂત બાપાના દર્શન કરવા, ભૂતળા દાદાના દર્શન કરવા, વીર માંગણા વારાજીના દર્શન કરવા જઈ રહ્યા છીએ. જેનું મંદિર છે સામે, આ જે ડેલો દેખાય છે ને ડેલા અંદર છે. અમે બહુ વર્ષો પહેલાં આવ્યા હતા ને ત્યારે આ બધું બંધ થઈ ગયું હતું, ત્યારે તો આ કંઈ હતું જ નહીં. તો મિત્રો આ છે ભૂતવડ. જો સામે ભૂતવડ રહ્યું, આ વડ દેખાય ને એમાં ભૂતળા દાદાનો સાક્ષાત વાસ છે અને કોઈ બી રાતના સમયે આ ડેલો વટીને અંદર નથી આવી શકતું. અને જે અંદર ગયું છે એના કાયદેસર ભૂતળા દાદાએ દર્શન દીધા છે અને એ કોઈને કહેવાય જેવો રહ્યો નથી. બધી જ જગ્યાએ છે ને જ્યાં જ્યાં મોટા ધામ કે એમાં બધા કુંડ ને મોટું બનાવીને બધા ભૂતળા દાદા જ બનાવ્યા. નવલખા મહેલ ને બધું એક એક રાતમાં બનાવી નાખતા. એટલી તાકર બાબરા ભૂતની. તો મિત્રો આ જો આ એક મસ્ત નારિયેલ ફોડવાનું સિસ્ટમ, તો આપણા મંદિરે આવું મુકાવરાઈ દેવું છે. ઓલે આવી રીતના આખું ગિયર સિસ્ટમ વાળું છે. સીધા અહીંયા ફોડો એટલે પાણી અંદર. બોલો ભૂત બાપાની જય. અને બાપાને જલેબીનો પ્રસાદ ચડે છે. જો આ જલેબીનું આખું બાઉલ પડ્યું છે. બોલો ભૂતવડ દાદાની જય. મિત્રો જો આ છે ભૂતળા દાદાનું મોઢું હોય ને એવું દેખાય લાગી રહ્યું છે. આખું આમ ઝીણી એવી કરી નાખીને આમ તો લાગે છે એવું ખરેખર. ભૂતવડ દાદાને એક સિગરેટ, જલેબી, પછી પાઘડી, નેજા, આવું બધું અહીંયા માણસો ચડાવે છે. ભૂત બાપાના દર્શન કરીને હવે કુંડ છે આ સાઈડ મંદિર, ગીગા બાપાના મંદિરની બાજુમાં, ત્યાં જઈ રહ્યા છીએ. જો હા કુંડ. પણ એમને આ મંદિરવાળા એમ કહે છે કે ત્યાં મગર ને એવું હોય છે એટલે દૂરથી દર્શન કરજો. અંદર કાંઈ વિડીયો નથી કરી શક્યો એનું કારણ કે અંદર વિડીયોગ્રાફી કરવાની સખ્ત મનાઈ છે, મોબાઈલ જપ્ત થઈ જાય છે. આપણે જઈ રહ્યા છીએ કુંડ તરફ. ત્યાં મગર છે, જોઈએ છીએ આપણને મગરના દર્શન થાય છે કે નથી થતા. કુંડ અંદર જો કેટલા મસ્તીના માછલા છે, કાચબા છે ને, ઘણી માછલીઓ છે અને કાચબા એટલા છે અંદર. આ જો નાનું એવું કાચબું છે. હા, હવે અહીંયાથી અમારો પ્રોગ્રામ પરબ વાવડીનો છે. પરબ વાવડી અહીંથી કાંક હશે 50-60 કિલોમીટર. જઈએ ત્યાં અને ત્યાં બી એક્સપ્લોર કરીએ. પરબ વાવડીમાં દર્શન કરીને પછી ત્યાંથી આપણે જઈશું જંગલ સફારી કરવા આંબેડીમાં. વડોદરા નાવા જવાનું છે. ઘણા બધા પ્રોગ્રામ છે. જો વહેલાસર નવરા થઈ છે તો બધે જઈશું. તો મિત્રો પહોંચી ગયા છીએ આપણે પરબ વાવડી અને ગેટ નંબર 2 માંથી આપણે થવાનું છે અંદર એન્ટર. આખી આમલી કેટલી બધી હે કાતરા. તોડતા ને કાતરા હે. હા, તોડવાના હે. ધર્મેશભાઈ તોડી દેશે મને. બહાર છે.
મંદિરમાં એન્ટર થતા જ ઘણી બધી મૂર્તિઓના દર્શન થઈ ગયા. ઘણા મહાકાળી માં, લક્ષ્મી માં, સરસ્વતી માં. આ બધા રૂમ છે. કોઈ બી મહેમાન આવ્યું હોય, કોઈ બી શ્રદ્ધાળુ આવ્યું હોય તેમને રહેવાની બધી સુવિધા અહીંયા બધી અવેલેબલ છે. મિત્રો મંદિર તો જો પહેલી વખત આવ્યો છું, કેટલું જોરદાર મંદિર છે. ખરેખર બહુ મસ્ત મંદિર છે. મિત્રો આ પાછળ સ્કૂલ લાગે છે. જો નાના નાના છોકરાઓ બધા રમી રહ્યા છે. અનાજ ભવન છે. પ્રવાસમાં આવેલા બધા છોકરાઓ છે, સ્કૂલ નથી, આ બધા પ્રવાસમાં આવ્યા છે. અને બહુ સુંદર મંદિર છે. સરનામત લઈને પછી જવાનું અંદરની સાઈડ. મિત્રો અંદર કાંઈ વિડીયોગ્રાફી અલાઉડ હતું નહીં, એટલે કાંઈ વિડીયોગ્રાફી કરી નથી. થોડી ઘણી કરી હતી, પણ પછી મંદિરના જે સેવકો હતા એમને ડિલીટ કરાવી દીધું. ને અત્યારે આપણે કરી રહ્યા છીએ મંદિરની પ્રદક્ષિણા. સાનની પીર બાપાની જગ્યા છે. આ મહાદેવનું મંદિર પરબ વાવડીમાં એમ કે દિવસ કરતાં તમે રાત્રે આવો ને તો રાત્રે બહુ મજા આવે. આરતી બી એટલી મસ્ત થાય, મંદિર ઉપર લાઇટિંગ એટલી જોરદાર થઈ રહી હોય, એટલે ખરેખર 2 ઘડી આપણે જોઈ રહી. ફૂલનો બગીચો બનાવ્યો છે, જે આ જ ફૂલ મહાદેવને પીરને બધાને ચડે છે ફૂલ. અહીંયા સદદેવીદાસ બાપુ છે ને એકલા ઝૂંપડી વાળીને રહેતા હતા, અને કૂતરા ગાયો આખા ગામમાં મટકું રોટલો માંગીને આખા ગામમાંથી પોતે ખવડાવતા હતા. અને પછી એવું કહેવામાં આવે છે કે સદદેવીદાસ બાપુ અહીંયા બધી સેવા કરતા હતા, ને એમાં અમરમાની જાન અહીંથી નીકળી, અને જાનનો ઉતારો અહીંયા જ હતો. એટલે મતલબ અધવચ્ચે જાન રોકાઈ ગઈ હતી, અને અમરમાં ઉતરી ગયા હતા કે મારે સંસાર ત્યાગી દેવો છે. અને અમરમાં ખુદે સંસાર ત્યાગી અને સદદેવીદાસ બાપાના જોડે આખા ગામમાં પોતે રોટલો માંગીને એમને સેવા કરતા હતા. અને લોકોને કાંઈક હરપીસ થઈ ગયા હોય ને આખા શરીરમાં પાસ જતું હોય એવું બધી સેવા સદદેવીદાસને અમરમાં કરતા હતા. લોકોને, ગરીબ લોકોને ખવડાવવા પીવડાવવાનું એમની પાસે હતું નહીં, પણ માંગીને ખવડાવતા હતા. અને જો એમના પ્રતાપે એમની કેટલું એમનું નામ થઈ ગયું. પોતે સમાધિ લઈ લીધી અમરમાને, તો આખા ગામવાળા એમ કહેતા હતા કે સંસાર ત્યાગીના જો ને આખું આવી રીતે ફરી રહી છે ગામમાં, કે કેટલીક ગાંડા ગણતા હતા માણસો અમરમાને. પણ અમરમાન અને દેવીદાસ બાપા ઇતિહાસ રચી દીધો. જો એમના ઇતિહાસમાં એમના પ્રતાપે આખું જંગલ હતું ને અત્યારે જો ભવન આમ મોટું વિશાળ મંદિર થઈ ગયું. દુનિયામાં ક્યાંય નથી એવું કરી નાખ્યું એક જંગલને અત્યારે. અને મંદિર તો મિત્રો એક નંબર છે. આવું મંદિર તો લગભગ મેં ક્યાંય નહીં જોયું હોય. મંદિર ઉપર કેટલા બધા કબૂતરા બેઠા છે. પોપટ છે, કબૂતરા છે. મસ્ત નાના છોકરા અહીંયા ખોખો રમી રહ્યા છે, અને ચારે બાજુ નકરા કેરીના ઝાડ ને નારિયેળના ઝાડ ને આ શું છે યજ્ઞશાળા છે. આવડી મોટી યજ્ઞશાળા. હવે આપણે જઈ રહ્યા છીએ ભોજનાલય તરફ, ભોજન કરવા માટે, પ્રસાદ લેવા માટે, મહાદેવની પ્રસાદી લેવા માટે. હા જો આખી આંબાનું ખેતર, આંબા જ આંબા, ચારે બાજુ નકરા આંબા જ છે. જ્યાં સુધી નજર જાય ને ત્યાં સુધી આંબા છે. સો ગાઈઝ આપણે જમવા બેસી ગયા છીએ, અને અહીંયાના જમણવારમાં છે દાળ ભાત, શાક, રોટલી અને સંભારો. આખો મેપ છે એનો, આંબાવાડી ભોજનશાળા મેપ. અંદર તો એટલા આંબા હતા જ, પણ મંદિરની બહાર પણ એટલા બધા આંબા. ચારે બાજુ જ્યાં નજર જાય ત્યાં ખાલી કેરીના આંબા જ છે. મસ્ત સાફ કરી નાખ્યું બધું. બોલો સદદેવીદાસ અમરદેવીદાસની જય.